વાત રાજકોટની કરીશું, જ્યાં ખેતલાપા મંદિરમાંથી 52 સાપ મળી આવ્યા છે અને ફોરેસ્ટ વિભાગે મંદિરના મહંતની ધરપકડ કરી છે। મહંત મનુ દુધરેજિયા દર્શનાર્થીઓને સાપ બતાવતો અને મંદિરમાં 100 થી વધુ સાપો રાખવામાં આવ્યા હતા, જ્યાં નાગ દેવતાનું મંદિર કહીને મહંત પ્રચાર કરતો હતો। સોશિયલ મીડિયામાં નાગનું ઘર કહી અને આ વિડીયો મૂકવામાં આવ્યા હતા, જ્યાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારની અંદર આવેલા મંદિરની આ ઘટના છે। આ વિડીયો પણ સામે આવ્યો છે, જે રીતે સાપ બતાવવામાં આવી રહ્યા છે। ખેતલાપા મંદિરમાંથી 52 સાપ મળી આવ્યા। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા ઋષિ ફોન લાઈન પર જોડાયા છે। ઋષિ સીધા જોડાયા છે। ઋષિ, જે રીતે આ એક વિડીયો સામે આવ્યો, મહંત ત્યાંના સાપ પણ બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સાપનું મંદિર છે, નાગ દેવતા અહીંયા બિરાજમાન છે। આ વિડીયો કેવી રીતે ક્યારનો છે અને સાથે હવે કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? ફોરેસ્ટ વિભાગ પાસે એક વિડીયો આવ્યો, ખેતલા દાદા મંદિરનો આ વિડીયો છે અને મહંતની આસપાસ કુલ 52 જેટલા સાપ હોવાની માહિતી જે જંગલના અધિકારીઓ છે તેને મળી હતી અને ગઈકાલે રાત્રે અહીં મંદિરે આવ્યા અને તેને તમામે તમામ જે સાપો છે તેમને કબજે કર્યા। પરંતુ સ્થાનિક જે ભરવાડ સમાજ છે એ તેનું આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર અને ખેતલા દાદા અહીંયા હતા તેવું સમાજનું કહેવું છે। હું તમને સૌપ્રથમ એ મંદિરના દ્રશ્ય બતાવવા માંગીશ, જે સ્થળ ઉપરથી જંગલ જે ખાતાએ કાર્યવાહી કરી છે, ફોરેસ્ટના તમામ અધિકારીઓ અહીં આવ્યા હતા, તેમને કાર્યવાહી કરી છે। આ એ મંદિરના દ્રશ્ય છે। હજારો લોકો અહીં દર્શનાર્થે આવે છે અને જે મહંત છે તેમનું પણ મહત્વ ખૂબ જ છે અહીંયા અને લોકો એક આસ્થા સાથે અહીં આવતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિડીયો વાયરલ થયો અને તે વિડીયોના આધારે સમગ્ર કાર્યવાહી જે છે તે કરવાની ફોરેસ્ટ વિભાગને ફરજ પડી। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। શું મહત્વ છે આ મંદિરનું અને શા માટે આ કાર્યવાહી? આ મંદિર છેલ્લા 40 વર્ષથી છે આ જગ્યાએ। બાપુ કોઈ પાસે કાંઈ 1 રૂપિયો લેતા નથી, બરોબર। અને બીજા નંબરમાં અહીંયા નાના નાના બાળકો આવે છે, મોટા આવે, કોઈ ખેતલિયા બાપા છે ને એ કોઈને રંજાડતા નથી અને અહીંયા ક્યારેક 100 હોય, ક્યારેક 50 હોય, ક્યારેક 5 હોય, ક્યારેક ના હોય અને શ્રદ્ધા તમારો જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણે દર્શન દે છે બધાય। ક્યાં રાખવામાં આવે છે આ ખેતલિયા બાપા? બહાર છૂટા જ રખડતા હોય, કોઈ ડબ્બામાં પૂરતા નથી, કોઈ ટોપલીમાં પૂરતા નથી, અંદર મંદિરની અંદર છૂટા જ રહે છે। એમને ટાઈમો ટાઈમ દૂધ પાય છે, ટાઈમો ટાઈમ એમને પાણી પાય છે, કમ્પ્લીટ કોઈ જાતની કોઈ તકલીફ થવા દેતા નથી, બરોબર। ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી એટલા માટે કરી છે કે જે શ્રદ્ધાળુઓ જે અહીં આવતા હોય છે તેમના જીવનું જોખમ, કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો અને કાંઈ તમને એવો હોય કે દાખલો સામે આવ્યો છે? અમે છેલ્લા 30 વર્ષથી અહીંયા જ રહી છીએ, અમારી સામે કોઈ દી એવો દાખલો નથી થયો, કોઈને કોઈ કરડ્યું એવું અમે સાંભળ્યું નથી। આટલા વર્ષની અંદર અમે કોઈ દી એવું સાંભળ્યું નથી કે અહીંયા કોઈને જનાવર કરડ્યું હોય અને જનાવર આટલા લતામાં કોઈને નથી કરડ્યું। અહીંયા મંદિરે તો ઠીક, આ લતાની અંદર કોઈને જનાવર કોઈથી કરડ્યું નથી અને અમારે નદી છે, વાડિયું છે, જ્યાં જનાવર તો આવતું જ જાતું હોય, બરોબર। પણ આટલા લતાની અંદર કોઈ નાના છોકરાને કોઈથી જનાવર કોઈ કરડ્યું નથી। એટલે આપણું કહેવાનું, વન વિભાગને કહેવાનું એટલું જ થશે કે આ જે સાપ કરે છે, સાપ નથી, આ દેવોનો દેવ છે। હાલ વન વિભાગે તો એ માહિતી દર્શાવી છે જેને કબજે કર્યું છે, જે 52 સાપ તે કહે છે, પરંતુ ખેતલા દાદા છે, ખેતલિયા દાદા છે અને ખેતલિયા દાદામાં પણ જે શ્રદ્ધા તમને અતૂટ શ્રદ્ધા તમામને છે। જે 52 તમે કહો છો કે ક્યારેક 80 હોય છે, ક્યારેક 100 હોય છે, તો તેને રાખવામાં ક્યાં આવે છે? અહીંયા ખુલ્લામાં જ રાખે, ક્યાંય પેક નહીં, ખુલ્લામાં જ હોય। એટલામાં બધી ગાદી બનાવેલી હોય, ગાદી નીચે સૂઈ જાય અથવા ક્યારેક દર્શન દે ને ક્યારેક નહીં દે। લોકોમાં ડર હોય એવું તમને લાગે છે? કોઈ જાતનું નહીં, નાના છોકરાઓ આવે, મોટા આવે, વડીલ, કોઈ જાતનો ડર નહીં, કોઈ જાતનું ક્યાંય જ નહીં। જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે, ખેતલિયા દાદા ઉપર અતૂટ શ્રદ્ધા માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને છે અને જે મંદિર છે તેમના પણ હું તમને દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું કે જે મંદિરનું મહત્વ છે તે ખૂબ જ છે આ સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને ભરવાડ સમાજ છે તે ભરવાડ સમાજ અત્યારે આ કાર્યવાહીથી રોષે ભરાયો છે અને તે કહી રહ્યો છે કે જે કાર્યવાહી થઈ છે તે કાર્યવાહી ખોટી થઈ છે। વાત કરીએ આ સમગ્ર વિસ્તારની તો ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ વિસ્તાર આવેલો છે ને ત્યાં ખેતલિયા દાદાનું મંદિર આવેલું છે। દાદા, શું શ્રદ્ધા છે, શું કહેશો આ કાર્યવાહી વિશે? મને બાપા બોલતા પક્ષાઘાત, હું બોલું ફગી જવું, એટલે આમાં કશું કોઈને નજરતા જ નથી, બરોબર। અને બાપા કઈ વાંધો નથી આવતો સાહેબ, આ તો દેવના દેવ, મહાદેવના ખેતલા દાદા છે, ખોડિયાર માના ભાઈ છે, દાદા છે, કોઈને કોઈ તકલીફ કોઈ દી અમે સાંભળી નથી।
અને અમે સૌ પાંચમને દિવસે દર્શન કરી છીએ, દરરોજ દર્શન કરી છીએ અને એના આશીર્વાદ અમારા સૌ ઉપર છે. 80 થી 100 જેટલા દાદા અહીંયા હોય છે. દાદા કોઈ ક્યારેય કરડવાની ઘટના બની છે અત્યાર સુધી? નહીં અને ઈ તો વયા અલો ઈ તો ભગવાન છે, સ્વરૂપ છે, ઈ તો અલોપે થઈ જાય એવા નથી હોય. ઈ તો તમારે 80 ના દર્શન કરવા હોય તો તમને થાય, 1 ના કરવા હોય તો 1 નાય થાય. ઈ અલોપે થઈ જાય છે, એવું નથી દાદા. આ તો ભગવાનનું સ્વરૂપ છે, આમાં કોઈ તકલીફ નથી. કેટલા સમયથી અહીં દાદા દર્શન આપે છે? દર્શન આપે 40 વર્ષ થઈ ગયા છે, 40 થી 35 વર્ષ. હું તો 20 વર્ષથી અહીં આવું છું. કોઈ એક રૂપિયો મેકવામાં નથી આવતો, કોઈ રૂપિયો લેતા નથી, કોઈ બાપુ છે, કોઈ દોરા એવું કઈ કરતા નથી. અહીંયા હંધાય માણસો આવે, અહીં જે 200-300 જણા આવે અહીંયા દર્શન કરીને વયા જાય. હું તમને બહારના દ્રશ્ય બતાવવા માંગીશ. રાજકોટમાં આજે ગ્રીનલેન્ડ ચોકડી પાસે વિસ્તાર આવેલો છે, ત્યાં ખેતલિયા દાદા જે મંદિર છે ત્યાંની આ ઘટના છે. ગત રાત્રિના ફોરેસ્ટ વિભાગ દ્વારા સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તો અત્યારે 52 જેટલા સાપને કબજે કરવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે કે જે સાપનું નામ આપવામાં આવે છે અમે શ્રદ્ધાથી તેને ખેતલિયા દાદા કહીએ છીએ અને આ શ્રદ્ધાનો વિષય છે એવું સ્થાનિકોનું પણ કહેવું છે. અને અત્યાર સુધી આ સાપ કોઈને કરડ્યા નથી તેવી વાત છે, પરંતુ મહંતને ગઈકાલે રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તેને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે 40 વર્ષથી જો આસ્થાનું કેન્દ્ર આ મંદિર છે, 40 વર્ષથી જો દાદા અહીંયા બિરાજમાન હોય તો સ્થાનિકોનો એવો આક્ષેપ છે તો ફોરેસ્ટ વિભાગ દ્વારા અત્યારે જ શા માટે કાર્યવાહી કરવામાં આવી? જી બિલકુલ ઋષિ, માહિતી